હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. રામ રામ ભાઈઓ. તો આપણે તૈયાર થઈ ગયા અત્યારે. તમે જુઓ, આપણે તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે અમદાવાદ. કિટ્ટુ તૈયાર થાય છે કેમ કે કિટ્ટુની ફ્રેન્ડનું આજે શ્રીમંત છે, એટલે અમે બંને જઈએ છીએ અમદાવાદ આજે પ્રોગ્રામમાં શ્રીમંતના. અને બહાર તો વરસાદ ચાલુ જ જુઓ તમે, હાલ બંધ થયો છે પણ વરસાદ ચાલુ જ છે. કંઈ નહીં, છત્રીને રેનકોટ લઈને જઈએ આપણે. વચ્ચે વરસાદ આવશે તો આપણે ઊભા થઈ જઈશું, પણ જવાનું તો ફાઇનલ છે આજે. ને જવાનું છે આપણે શાહીબાગ. કિટ્ટુ તૈયાર થઈ ગઈ છે, માથું ઓળી રહે એટલે આપણે જઈએ. વાગી જશે અત્યારે 11:22. પપ્પા હાલ પૂજા કરીને ઊભા થયા. તો પૂજા તો મેં વહેલા કરી દીધી હતી, તો તમને બતાવું અહીંયા. પણ પપ્પા એમની પૂજા કરવાની બાકી હતી. શ્રાવણ મહિનો ચાલે છે તો ઓમ નમઃ શિવાય. તો તમને પાછળ બતાવી દઉં. અત્યારે વરસાદ આવ્યો હતો તો આવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે, એકદમ ગ્રીન ગ્રીન ગ્રીન. તમે પોલો ફોરેસ્ટ ફરવા જાય બધા, અને અમે અત્યારે ઘરે જ છીએ, પણ એટલું મસ્ત લાગે છે ને કે જાણે પોલો ફોરેસ્ટમાં જ અમે ફરીએ. જુઓ કેટલી વાર લાગશે. શ્રીમંતના જે આમંત્રણ પત્રિકા આવી હતી, ઇન્વિટેશન કાર્ડ, એમાં ટાઈમ હતો સવારે 9 વાગ્યાનો. પણ તમે જુઓ અત્યારે વાગી આવી ગયા છે 11:23, 11:30 થઈ ગયા. અને કિટ્ટુ હજી તૈયાર થઈ નહીં રહી. નહીં, એને નહીં બોલવા દેવાની, પછી આપણે બહુ સાંભળવું પડે. એના કરતાં આપણે બોલવું સારું. અને જવાનું છે છેક શાહીબાગ. જતાં જતાં 12:30 જેવું થઈ જશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે પંખરો પતિ ના જેવો હોય. જો પપ્પા જો કિટ્ટુને આજે માથું વોશ કર્યું છે તો પપ્પા પંખો લઈને આવ્યા. જો પંખાથી શું કરશો પપ્પા? જો એક સસરા પોતાની છોકરાની વહુ તો ના જ કહેવાય, હવે તો દીકરી જ કહેવાય, દીકરી જેવું જ રાખે છે. જો 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 વાળ સૂકવવા માટે સ્પેશિયલ પપ્પા પંખો લઈને ઊભા છે. જો તો આવું છે અમારા ઘરમાં. આપણે વાત ઉપર આવીએ કે જવાનું તો 9 વાગે, વાગી ગયા છે 11:30. પણ હવે જોઈએ, પ્રોગ્રામ પતી ના ગયો હોય તો સારું. કે કિટ્ટુ કહે છે કે પ્રોગ્રામ તો ચાલુ જ છે પણ પતે નહીં તો સારું છે. હવે રસ્તામાં વરસાદ આવશે તો પાછું આપણે કાઢવું પડશે, કારણ કે આપણે જવાનું છે એ આપણી મર્સિડીઝ લઈને. કારણ કે ગાડીનું એક્સિડન્ટ થયેલું છે એટલે ગાડી કામમાં મૂકેલી છે, એટલા માટે આપણે જવું પડશે બાઇક લઈને. અને જવાનું છે એક શાહીબાગ છે, એટલે વરસાદ અમદાવાદમાં ના હોય તો સારું છે, નકર તો પાછા ખબર જ છે અડધેથી પાછું જવું પડશે આપણે. પણ આ મેડમ તૈયાર થતા નહીં જલ્દી. જુઓ ખબર છે બાઇક ઉપર જવાનું છે, મેકઅપ કશું કામ લાગશે નહીં, તો એ બધું મેકઅપ કરે. જુઓ તો નીકળ્યા વગેરેથી જલ્દી મળીએ આગળ. ચાલુ રાખજો, તમે જોતા રહેજો. થોડી વારમાં પાછા મળીએ આપણે. પપ્પા ઘરે એકલા છે આજે, અને પપ્પાને કપડાં ધોવાના હતા તો વોશિંગ મશીન ચાલુ કરી દીધું. જો પપ્પાને આવડતું નહોતું એટલે શીખવાડી દીધું આપણે વોશિંગ મશીન ચાલુ કરતા. પપ્પાને બતાવી દીધું છે. પપ્પા હવે કપડાં સુકાઈ જશે એટલે ધોવાઈ જશે એટલે કાઢી લેશે. બીજું બધું કામ તો ઓકે થઈ ગયું છે, વાંધો નહીં. જો આપણે તૈયાર થઈ ગયા. આ કાચ થોડો ખરાબ છે મારા, તમને બીજા કાચ ખોલાઈ ગયા એ જુઓ, ખોલી દીધું આપણે જોવાયા એટલે. આપણે બ્લેક કપડાં પહેરી દીધા. મારું કપડાનું મેચિંગ કોઈ દિવસ આ કરતી નથી, આ કોઈ દિવસ જુઓ. તો
કંઈ નહીં, મળીએ હવે ફટોફટ નીકળીએ કારણ કે મોડું થઈ ગયું છે. ત્યાં પ્રોગ્રામ પતી જશે તો અડધે દિન પાછું આવવું પડશે. જોઈએ, કંઈ નહીં, પ્રોગ્રામ પતી ગયો હશે તો આવતા પલળતા આવશું વરસાદની મોજ લેતા. મળીએ, અમે મોજ કરીએ તમને મોજ કરાવશું. તો જોડાયેલા રહો આગળ. તો ગાઈઝ હું તૈયાર થઈ ગઈ છું. આપણે તમે મારો લુક તો બતાવ્યો છે પણ હું બતાવું છું. આ છે મારો શ્રીમંતનો લુક. આજે મારા બેસ્ટ ફ્રેન્ડ, આમ તો એ છે મારા દીદી ટાઈપ, પણ એ મારા દિલના બહુ ક્લોઝ છે ને એમના દિલના હું બહુ ક્લોઝ છું. એમનું શ્રીમંત છે આજે. તો વરસાદ ચાલુ હતો આજે, પણ એના શ્રીમંતમાં હાજરી આપવાની તો બહુ જ જરૂર હતી, એટલા માટે અમે જઈ રહ્યા છીએ. હું તૈયાર થઈ ગઈ છું. સો કેવી લાગુ છું એ કોમેન્ટ કરીને મને જરૂર કહેશો. આ મારું ફેવરેટ પર્સ ગુચી. તો મળીએ તમને રસ્તામાં. તો ગાય જોઈ શકો છો તમે, વરસાદ ચાલુ થઈ ગયો છે રસ્તામાં. તો અમે બધા ઊભા નીચે ઝાડ નીચે ઊભા છીએ અત્યારે. તો હવે વિચાર છે કે હવે અહીંયાથી ઘેર જતા રહીએ, કેમ કે અમદાવાદમાં પાણી ભરાઈ ગયું છે. પલળી ગયા અમે પલળી ગયા. ભાઈલાને ફોન કર્યો હતો કે રસ્તામાં અમદાવાદમાં તો પાણી ભરી ગયું તો ગોપાલ ચોક બાજુ. જોઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો દહેગામમાં તો વરસાદ થઈ ગયો છે. તો વરસાદના કારણે આપણે એના મેરે શ્રીમંતમાં નહીં જઈ શકીએ બિકોઝ ઓફ ભાઈલાને ફોન કર્યો અમે અહીંયા આવીને વરસાદ ચાલુ હતો એટલે. તો ભાઈ લોકો કે હા અહીંયા એ વરસાદના લીધે પાણી ભરાઈ ગયું છે, રસ્તા બ્લોક છે, એટલા માટે અમે અહીંયા હવે જમવાનું થોડી વારમાંથી લઈ લઈએ અને જમીને પછી આરામ કરીએ. તાર બીજું તો શું થાય, હવે કુદરત આગળ આપણે બેબસ છીએ. અમે ગ્રાન્ડમાં આવ્યા તો અક્કુની ઓફિસનું શું કહેવાય પેમ્પલેટ અહીંયા લગાવેલું છે. શ્રી માતંગી કન્સલ્ટન્સી બેસ્ટ સર્વિસ મળે છે અહીંયા આગળ. શ્રી માતંગી કન્સલ્ટન્સી કાર લોન સબ કે લીધે હોય. તો અમે જઈએ છીએ હવે ગ્રાન્ડમાં. પક્કુએ પલળી ગયા જો. તો અમે આવી ગયા છીએ ગ્રાન્ડમાં. સો ગાઈઝ હું ઘરે આવી ગઈ હતી. તો અમે આવીને તો બહુ બધું કામ કર્યું પણ વિડીયો સુધારી ના શકી, બહુ વરસાદ આવતો હતો એટલા માટે. તો હવે તમને મળું હું કાલે નવા બ્લોગમાં. મોનીદી જોડે વાત થઈ ગઈ મારી, એને બધે અમદાવાદમાં પાણી ભરાઈ ગયું હતું આજે. વરસાદ અત્યારે સાંજે જ હરખું થયો હતો. તો હવે આપણે સન્ડે બી પૂરો થઈ ગયો અને ટાઈમ બી પૂરો થઈ ગયો. તો બોલું તમને કાલે ન્યૂ બ્લોગમાં, ન્યૂ એન્ટરટેનમેન્ટ સાથે, ન્યૂ મસ્ત મસ્તી સાથે. તો મળીએ આપણે કાલે. તો કિટ્ટુ સપૂસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બે લાઇકન જરૂરથી દબાવજો જેથી કરીને તમને અમારા વિડીયો ફાસ્ટ નિહાળવા મળે. તો મળીએ આપણે કાલે. સી યુ સૂન. ગુડ નાઇટ.